નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા શહેરમાં ડોક્ટર ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સૂત્રાપાડા બ્રાન્ચ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જોશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા, ગીર સોમનાથ ભાજપા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, શૈલેન્દ્રસિંહ રાઠોડ, રાજવીરસિંહ ઝાલા, દિલીપસિંહભાઈ ઝાલા તેમજ પધારેલા મહેમાનોનું સ્વાગત ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ બારડ તેમજ સભ્યો દ્વારા શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવ્યું હતું। સાથે જ આ કેમ્પમાં દરેક સમાજના આગેવાનો અને બહોળી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ કાછેલા દ્વારા કરવામાં આવ્યું હતું। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મારફતે સૂત્રાપાડા બ્રાન્ચ જે રેડક્રોસના ચેરમેન ભાઈ અજયભાઈ બારડ અને એની ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સૂત્રાપાડા મુકામે કરવામાં આવ્યું છે। આજે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં હજારોની સંખ્યામાં જે ગ્રામ્ય વિસ્તારમાં એક સમય એવો હતો કે બ્લડ આપવા માટે કોઈ તૈયાર નહોતું, પણ આજે પરિસ્થિતિ આખી બદલી છે ને હજારોની સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા છે। 7મા મહિના જુલાઈમાં બ્લડ ડોનેટ કરવા માટેનો કેમ્પનું જે મોટું આયોજન થયેલું અને ટૂંકા ગાળાની અંદર આ બીજી વખત જીવનની અંદર માનવને જ્યારે બ્લડની જરૂર પડતી હોય છે, સૌથી મોટું યજ્ઞ અને સેવાનું કાર્ય કોઈ હોય તો બ્લડ ડોનેટનું કાર્ય છે ને આ કાર્ય ટૂંકા ગાળામાં બીજી વખત આજે 4 મહિનાના ગાળાની અંદર બીજી વખત સ્વર્ગસ્થ ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં રેડ ક્રોસ સોસાયટી મારફતે આજે જે બ્લડ ડોનેટનું કાર્ય કરવામાં આવ્યું છે એમાં મને ખાતરીને વિશ્વાસ છે કે 300-400 બોટલ બ્લડ ડોનેટ થશે એવી શ્રદ્ધા છે અને લોકોનો જુસ્સો જોઈને હું હૃદયથી એમને અભિનંદન આપું છું।